હાલો ભાણા લઈએ જોવા મળ્યો. હા ભાઈ એ છે ને માણસ રાખા હે અમારે એમાં આવતા જમાડવાનું છે મારે. તમારે લોગો ભાઈ હરકો કરો, લોગો હરકો કરો. કોઈ પણ લગ્ન પ્રસંગમાં ખાવા પીવાનો ઓર્ડર લેવામાં આવશે. આમાં જો જૂનો એક્સપિરિયન્સ આ ફિક્સ ચાર્જ છે. તો વહેલા તે પહેલાં જલ્દી આવી જાઓ અને નીચે આપણે નંબરમાં બુકિંગ કરાવો. તો મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને જય માતાજી બદલે. તો આપણે નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. આપણે હપ્તાનો છે પહેલો દિવસ અને આપણે અંદર આવ્યા છીએ સવારમાં. હપ્તા ચાલુ થઈ નથી કેમ કે હજુ પોથી ને બધું ખુલે કુલ છે ગામમાં. એ થાય પછી બપોર પછી હપ્તા ચાલુ થવાનું છે. સાગરભાઈ બાજુ બનાવજો પાકું બીજું. મિત્રો જો આ હપ્તાનું છે બધું. થોડી બાજુ રખવાનું છે અને ચાની ભેંકડી છે. ફોન આવે છે એન્ટર અહીંયા થયા જ છે ને. અત્યારે જે સવારમાં કંઈ કામ છે નહીં તો આપણે સવારમાં ફાકી બાકી ખાઈ પછી આમ આગળ જવાનું છે. હા ભાઈ સાગર, તને તો કાકા લેવો જ પડે ને. આપણે તો રહોડા કામમાંથી દૂરામાં પછી કામકાજ કંઈ આવ્યું છે નહીં તો આપણે ફાકી બાકી ખાઈને ઓલી બાજુ જઈને શું કે ફાકી અહીંયા ખાવી પડે ને કે પછી આમ બધી દેવી પડે ને ભાઈ. છોકરા બધા નાસ્તો કરે છે ને આપણે નાસ્તો કરવાની ઓફર કરી છે તો આપણે 2 ગાંઠિયા ખાઈને પછી ફાકી બાકી ખાઈ આપણે. હા ભાઈ બાદામ આવે. હા બાદામમાં નાસ્તો કેમ પબ્લિક કઈ નથી એવી શું છે? પોથીમાં આવી છે બધા ગામમાં જવું પડે. સ્વયંસેવક ના લોગા આપી દીધા છે. જોઉં તમે સાગર ભાઈ તારી ઉષ્મું થઈ જાય છે. અરે આ ભાઈ સ્વયંસેવક છે અમારા આજના સ્પેશિયલ ગોટલ આપણી પાસે અહીંયા છે. આપણે અહીંયા લાઇસન્સ ટૂંકમાં કંઈ તો જરી ગયું હવે કોઈ આપણે એવા ઊંચાઈ થયા એમ છે નહીં. ચા પાણી જઈ તો અહીંયા છે. તો સાગર હવે હાલો ભાઈ શું કરવાનું છે આમાં? તમે સ્વયંસેવક અવાજ તમે પૂછી હવે હાલો ભાણા લઈએ જોવા મળ્યો. હા ભાઈ એ છે ને માણસ રાખા હે અમારે એમાં આવતા જમાડવાનું છે મારે. તમારે લોગો ભાઈ હરકો કરો, લોગો હરકો કરો. ખાલી જમાડવાનું એમ કામ અમારે કરવાનું છે. હવે આજ ના છે બપોરના ના જમીએ બપોરે 12 11 વાગે 2 વાગે. શ્યામભાઈ કઈ આવવાના? હા શ્યામભાઈ અહીંયા કઈ આવવાના? શ્યામભાઈ હવે જો આવતા જ હે. હવે ચાલુ હાલતું થઈ ગયું હે યાત્રા. હા સ્ટેજ શ્યામભાઈ ની તમારા વગર રોગું અહીંયા બેસું હે. 2-3 જણા હે. હા જો મિત્રો આ અમારો દિવ્યેશભાઈ છે. આ અમારો દિવલો છે. જો અમારા ગામ વચ્ચે ગામનો ડોન છે અમારા. આપણે બધા અત્યારે બેઠા છીએ. આપણે કઈ કામકાજ છે નહીં. આ છોકરા પાલટીને અમારો દાયરો અહીંયા બેઠું છે સ્વયંસેવકના લોગા લઈને. હરખો કર ભાઈ લોગો. તમારો લોગો ક્યાં ભાઈ? લોગા વગર એન્ટ્રી જ નથી. આ તમારા ભાઈ લોગા વગરના ભાઈ બધા હાલો બહાર નીકળો. લોગા વગરના માણસોનું કંઈ કામ જ નથી. બરાબર કામકાજમાં અમે છે. જઈ લે ભીખુ આકા. મિત્રો આમાં સ્ટેજ છે. બપોર પછી હપ્તા ચાલુ થવાની છે. એમાં રોહિતભાઈ એવન વાળા બધું
ચાલુ થવાની અત્યારે પોઠી યાત્રા હે એટલે 9:30 ચાલુ થવાની હે ને એ પછી શ્યામભાઈ આવે ને બપોર પછી આપણે હપ્તે ચાલુ થવાનું. પોથીનું ફુલેકું આવી ગયું છે આ જો પેલા દી આ પોથીનું ફુલેકું આવી ગયું સાઉન્ડ ચાલુ થઈ ગયા આપણે બધા અહીંયા દાયરો જો અહીંયા બેઠો છે બધો બધા આવી ગયા બેસી રહી છે આપણે અહીંયા અરે મને લાવી સરસ મજાની આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે. પોથીજીને આપણે સરસ રીતે યાત્રાપૂર્વક પધરામણી કરી છે. આજના બપોર પછીના સત્રથી એટલે બરાબર 3 વાગ્યાથી કથા પ્રવચનનો પ્રારંભ થશે. તો અત્યારે સૌએ ભગવાન ભાગવતજીની ભોજન પ્રસાદી લઈ અને બરાબર 3 વાગ્યે પૂજ્ય શ્યામભાઈ પધારશે અને આપણને સુમધુર શૈલીની અંદર કથા રસથી તરબોળ કરશે. તો બરાબર 3 વાગ્યે આપણે સૌ ફરી પાછા આ કથા મંડપની અંદર ભેગા થઈશું. અત્યારે સૌએ જમવા જવાનું છે. બપોર પછી બરાબર 3 વાગ્યે કથાના પ્રવચનનો પ્રારંભ થશે. શ્યામભાઈ ઠાકોરજી સપ્તાહ વાંચવા 3 વાગે આવવાના છે. આપણે તે જમવાનો કાર્યક્રમ છે ત્યાં આપણે સ્વયંસેવકમાં છે એટલે પીરસવા જવાનું છે. કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. સાગરભાઈ જો બીજા ગરમી ચડી આવી છે. આગળ આ બધું ભર્યું હતું ત્યાં આપણે કામમાં હતા એટલે ના બતાવ્યું તમને. બધું થઈ ગયું. હવે આપણે જમવાનો વારો આવી જાય. આપણે જો રાજેશભાઈ સ્વયંસેવક બહુ સારી મહેનત કરે છે આ બિચારા. હવા અત્યાર સુધી બિચારાને જોબ નથી અને તો લોકોએ શેકાવા આવ્યો. જમવા નીકળી ગયા હા હાંજનું કહેતા હતા હું નતો તો ભાઈ હવે આપણે ખાવાનો વારો આવી ગયો છે ને આપણે હવે ખાવા જાય છે. બોલી ના ભેગા હે અમારા ભાસ્કરભાઈ
તમારા કોઈ પણ લગ્ન પ્રસંગમાં ખાવા પીવાનો ઓર્ડર લેવામાં આવશે, આમાં જો જૂનો એક્સપિરિયન્સ હોય, આ ફિક્સ ચાર્જ છે. તો વહેલા તે પહેલા જલ્દી આવી જાઓ અને નીચે આપણે નંબરમાં બુકિંગ કરાવો. તો મિત્રો હવે તમે જોયું કે સ્ટેજ ઉપર બેહાડી દીધી ને હવે આપણે જમીને લીધું છે. તો હવે આપણે ઘરે જઈને સુઈ જઈએ, ભાઈ કાળજી કરી લઈએ. પછી બપોર પછી વાત આવી આપણે બ્લોગને પૂરો કરી દઈએ. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ મળી બીજા બ્લોગમાં બરાબર સ્ટેજ બેઠાવી દે ભાઈ. બપોર પછી શ્યામભાઈ આવીને બધું ચાલુ કરવાનું છે. તો હવે આપણે બપોરે મળીએ. બપોર પછી આવે.